નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 19 કોઈ દેખાડો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ 19માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, કોઈ દેખાડો લોકગીતમાંથી મનગમતા શબ્દો અહીં લખો। તો આજે લોકગીત આપેલું છે કોઈ દેખાડો, તેમાંથી તમને મનગમતા હોય તેવા શબ્દો તમારે અહીં લખવાના છે। અહીં સમજ માટે જવાબ આપેલો છે કોઈ, ત્યાર પછી દેખાડો, ખેલ, રંગ, મોજ, તાલ, નાચ, ગાય, આનંદ, મેળો। ત્યાર પછી હવે આગળ છે સૂચના કે ઉપરયુક્ત શબ્દોમાંથી 5 શબ્દોના અર્થ લખો। એટલે કે અહીં પ્રશ્ન નંબર 1ના જવાબમાં આપણે જે આ શબ્દો લખેલા છે 10 શબ્દો, તે 10 શબ્દોમાંથી કોઈ પણ 5 શબ્દોના અર્થ આપણે અહીં લખવાના છે। તો અહીં પહેલો શબ્દ છે દેખાડો, તો એનો અર્થ થશે બતાવવું અથવા તો પ્રદર્શન કરવું। ત્યાર પછી બીજો શબ્દ છે ખેલ, તેનો અર્થ થશે રમણ અથવા તો રમત। ત્રીજો શબ્દ છે મોજ, તેનો અર્થ થશે આનંદ અથવા તો ખુશી। ચોથો શબ્દ છે તાલ, તો એનો અર્થ થશે લય અથવા તો સંગીતની ગતિ। પાંચમો શબ્દ છે મેળો, તો એનો અર્થ થશે ઉત્સવ અથવા તો લોકોનો મેળાવડો। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે પ્રશ્ન 1માં તમે લખેલા શબ્દના અર્થના આધારે વાક્યો લખો। તો અહીં જે શબ્દોના અર્થ આપણે લખ્યા હતા તેના આધારે હવે વાક્યો આપણે લખવાના છે। પહેલો શબ્દ હતો તેમાં દેખાડો, તો વાક્ય આપણે કંઈક આ રીતે બનાવી શકીએ કે લોકગીતમાં નૃત્યનો સુંદર દેખાડો કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, વાક્યો તમે જાતે બનાવીને પણ લખી શકો છો। ત્યાર પછી બીજો શબ્દ છે ખેલ, તો વાક્ય કંઈક આપણે આ રીતે લખી શકીએ કે બાળકોને મેદાનમાં ખેલ રમતા જોઈને આનંદ થયો। ત્રીજો શબ્દ છે મોજ, તો એના આધારે વાક્ય છે મેળામાં સૌ લોકો મોજ કરી રહ્યા હતા। ત્યાર પછીનો ચોથો શબ્દ છે તાલ, તો વાક્ય કંઈક આ રીતે આપણે બનાવી શકીએ કે ઢોલના તાલ સાથે બધા નાચવા લાગ્યા। પાંચમો શબ્દ છે મેળો, તો ગામમાં વાર્ષિક મેળો ખૂબ જ રંગીન હતો। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે તમારું મનપસંદ ચિત્ર ચોંટાડી એના વિશે લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારું મનપસંદ ચિત્ર ચોંટાડવાનું છે અને તે ચિત્ર વિશે તમારે લખવાનું છે। અહીં સમજ માટે એક ચિત્ર આપેલું છે, બરોબર। આ મુજબનું તમારું મનપસંદ હોય તેવું ચિત્ર તમારે ચોંટાડવાનું છે અને ત્યાર પછી તે ચિત્ર વિશે લખવાનું છે। તો અહીં સમજ માટે લખેલું છે કે આ ચિત્રમાં ઊંચા અને બરફથી ઢંકાયેલા પર્વતો દેખાય છે। પર્વતોની વચ્ચે સ્વચ્છ અને નીલો નદીનો પ્રવાહ વહેતો જોવા મળે છે। નદીના કિનારે લીલાછમ જંગલ અને વૃક્ષો છે। ચિત્રમાં કુદરતનું અદ્ભુત સૌંદર્ય ઝળહળતું દેખાય છે। નદીના પાણીમાં પથ્થરો પરથી પડતું પાણી સુંદર લાગણી આપે છે। આસપાસ ફૂલો અને લીલો ઘાસ વાતાવરણને રમણીય બનાવે છે। આ સ્થળ બહુ શાંત અને મનને શાંતિ આપનારું લાગે છે। આ પ્રકારનું દ્રશ્ય પ્રવાસ માટે આકર્ષક હોય છે। ચિત્ર જોઈને કુદરત પ્રત્યે પ્રેમ અને આદર વધે છે। આવી સુંદર કુદરતને સાચવી રાખવી આપણું કર્તવ્ય છે। ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખો। અહીં ઉદાહરણ છે નિસરી, તો વિસરી, તો આ મુજબ સમાન ઉચ્ચાર હોય તેવા શબ્દો આપણે શોધીને લખવાના છે। તો શબ્દો આપણે કંઈક આ રીતે લખી શકીએ, કાળ તો ગાળ, મન તો ધન, તો આ રીતે સમાન ઉચ્ચાર થતો હોય તેવા શબ્દો આપણે લખવાના છે।
ત્યાર પછીનો શબ્દ છે રંગ તો સંગ, ત્યાર પછીનો શબ્દ તાલ તો માલ, ત્યાર પછીનો શબ્દ ગીત તો પ્રીત. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે લોકગીતના આધારે પંક્તિનો યોગ્ય ભાવાર્થ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. પહેલું છે હું તો ઝબકીને જોવા નિસરી રેલોલ. તો અહીં અ વિકલ્પ છે હું તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહી. ત્યાર પછી બ વિકલ્પ છે મેં તો દ્રષ્ટિ ગુમાવી દીધી. અને ક વિકલ્પ છે હું ઉદાસ થઈ ગયો. તો અહીં જે લોકગીતની પંક્તિ આપેલી છે તેનો આપણે સાચો ભાવાર્થ છે તે દર્શાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીં સાચો ભાવાર્થ દર્શાવતો વિકલ્પ થશે વિકલ્પ અ, હું તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહી. એટલે પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં અહીં આવશે અ. ત્યાર પછી આગળ બીજું ઓઢિયાના અંબર વિસરી રેલોલ. તો એમાં અ છે હું તો હાથમાં રહેલા કપડાને વિસરી ગઈ. બ મેં તો આકાશમાં જોયા કર્યું. ક હું મારી પરિસ્થિતિને ભૂલી ગઈ. તો જવાબ છે વિકલ્પ ક, હું મારી પરિસ્થિતિને ભૂલી ગઈ. એટલે અહીંયા બોક્સમાં આવશે ક. ત્યાર પછી આગળ ત્રીજું મને કોઈ રે દેખાડો દીનનાથને રેલોલ. તો એમાં અ છે વિકલ્પ, મારા ભગવાનના રૂપમાં સત્કર્મ કરવું છે. બ મારે દયાળુ એવા ભગવાનને મળવું છે. અને ક મારે જીવનનું સત્ય શોધવું છે. તો આનો જવાબ થશે બ, મારે દયાળુ એવા ભગવાનને મળવું છે. એટલે અહીંયા બોક્સમાં આવશે બ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કોઈ દેખાડ લોકગીતમાં કૃષ્ણ વિશે કયા કયા નામ સંબોધવામાં આવ્યા છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે લોકગીતમાં કૃષ્ણને દીનનાથ, શ્યામ, ગિરધારી અને કાન્હા જેવા નામોથી સંબોધવામાં આવ્યા છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કૃષ્ણને મળવા માટે ગોપીઓ કેવી કેવી તૈયારી આરંભે છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે કૃષ્ણને મળવા માટે ગોપીઓ સ્નાન કરે છે, સારા વસ્ત્રો પહેરે છે, આભૂષણો ધારણ કરે છે અને આનંદપૂર્વક ગાવા નાચવાની તૈયારી કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 છે ગોપી જમવા બેસે છે ત્યારે કોણ યાદ આવ્યું, શા માટે. તો જવાબમાં આપણે લખી શકીએ કે ગોપી જમવા બેસે છે ત્યારે કૃષ્ણ યાદ આવ્યા, કારણ કે તેમના વિના તેને ભોજનમાં પણ રસ ન લાગ્યો અને મન કૃષ્ણમાં જ લાગેલું હતું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે માતા પિતા અને તમારા વચ્ચેનો સંવાદ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે એ આવવાના હોય મહેમાન, તેની પહેલાં તમારા માતા પિતા અને તમારા વચ્ચેનો સંવાદ જે છે તે તમારે લખવાનો છે. તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. અહીં સમજ માટે સંવાદ આપેલો છે કે માતા કહે છે બેટા સાંભળ, આવતીકાલે આપણા ઘરે મહેમાન આવવાના છે. તો હું એટલે કે તમે કહો છો હા માં, મને કહો હું શું કરું. માતા કહે છે સવારે વહેલી ઉઠીને ઘર સાફ કરવામાં મદદ કરજે. તો તમે કહો છો કે હા, હું સવારે 6 વાગે જાગી જઈશ. માતા કહે છે પછી તું બેઠક ખંડ ગોઠવી દેજે. તમે ઠીક છે માં, હું બધું ગોઠવી દઈશ. ત્યાર પછી છે માતા સારું બેટા, મહેમાનો આવે ત્યારે સૌજન્યથી આવકાર કરજે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત શોધીને લખો. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે. તમારા વિસ્તારની અંદર જે લોકગીત ગવાય છે તે તમારે શોધીને લખવાનું છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે કે આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારી પ્રભુજીની વાંસળી રે લોલ. વાંસળીએ કંઈ હંસ પોપટને મોર, વાંસળડી વગાડે નંદજીનો લાડકો રે લોલ. વાંસળીએ કંઈ ફૂમતા લટકે 4, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરા રે લોલ. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે તારીખ 9/1/2025 ગુરુવારના સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં
ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી? જે કંઈક અહીંયા તેના ચિત્રો આપેલા છે. પહેલું છે કે ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં નીચેનામાંથી અંગ્રેજી શબ્દ એટલે કે લોન વર્ડ્સમાં સમાવેશ થતો નથી. તો 4 વિકલ્પ છે: ટિકિટ, બ પ્રાણી, ક ટાવર અને ત્યાર પછી ડ છે. આ 5 નથી પણ છે ડ. બરોબર. સર્કસ, તો અહીં જવાબ છે બ પ્રાણી. અહીં આપણને અગાઉ જે ટિકિટ આપેલી છે, બરોબર, આ ટિકિટનો વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી અહીં જે પ્રશ્ન છે તે પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ તરીકે પસંદ કરવાનો છે. તો જવાબમાં આવશે વિકલ્પ બ પ્રાણી. ત્યાર પછી હવે આગળ છે બીજો પ્રશ્ન. ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં ઓનલાઈન બુકિંગ માટે એવું છાપવાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? તો જવાબ થશે વિકલ્પ ક, ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસનો શો અને ટિકિટના દર જાણી શકાય માટે. ત્યાર પછી આગળ છે ત્રીજો પ્રશ્ન. ઉપરયુક્ત જાહેરાત દૈનિક વર્તમાનપત્રમાં શા માટે પ્રસિદ્ધ કરવામાં આવી છે? તો જવાબ છે વિકલ્પ ડ, ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ અંગેની તમામ જાણકારી માટે. ત્યાર પછી હવે આગળ છે ચોથો પ્રશ્ન. ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં આવતીકાલ એટલે કઈ તારીખ સમજવી જોઈએ? તો જવાબ છે વિકલ્પ અ, 10 જાન્યુઆરી. ત્યાર પછી હવે આગળ પાંચમો. તમે પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યા છો. મારી શાળામાંથી ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ જોવા માટે તમારા શિક્ષક લઈ જવાના છે. તો તમારે કયા શોમાં જવાનું થશે? તો જવાબ છે વિકલ્પ અ, સવારે 9 કલાકે. ત્યાર પછી હવે આગળ છઠ્ઠો પ્રશ્ન છે. મહેશ નામના 12 વર્ષના બાળકને તેના માતા પિતા સાથે રાત્રે 9 કલાકના શોમાં સર્કસ જોવા જવાનું છે. તો કેટલા રૂપિયા ટિકિટના ચૂકવવા પડશે? તો જવાબ છે વિકલ્પ ક, 250 રૂપિયા. આગળ જોઈએ ત્યાર પછી સાતમો પ્રશ્ન. ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં વર્તમાનપત્ર સિવાય નીચેનામાંથી કયા માધ્યમથી મોટા સમૂહમાં પ્રચાર પ્રસાર કરી ન શકાય? તો જવાબ છે વિકલ્પ ડ, ટપાલ દ્વારા લોકોને જાણ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 19 કોઈ દેખાડો તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.